હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું સત્તાધાર ધામ છે એ ફરી ચર્ચામાં આવે, ફરી વિવાદમાં આવે એવું લાગી રહ્યું છે. કારણ કે આપા ગીગા ઓટલાના મહંત નરેન્દ્ર બાપુએ કેટલાક મોટા દાવાઓ કર્યા છે. એની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું ઇમરાન. જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં આવેલું સત્તાધાર એક એવું ધામ છે જેમાં હજારો અને લાખો લોકોની આસ્થા રહેલી છે. આજે સ્થાનક છે, આજે સત્તાધાર ધામ છે, એના મહંત વિજયગીરી બાપુ છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચામાં છે અને વિવાદમાં છે. ત્યાં ગીતાબેન વ્યાસ નામના જે મહિલા છે એમના સાથેના તેમના સંબંધને લઈને પણ વિજય બાપુ સતત ચર્ચામાં રહ્યા છે. અગાઉ વિજયગીરી બાપુના ભાઈએ પણ આક્ષેપો કર્યા હતા કે તેઓ આજે વિજય બાપુ છે એ ખોટા કામ કરે છે, ભ્રષ્ટાચાર કરે છે અને ગીતાબેન સાથેના તેમના સંબંધોને લઈને પણ તેમણે આંગળી ચીંધી હતી અને તેમના વિજયગીરી બાપુના કેરેક્ટર સામે પણ સવાલો ઉઠાવ્યા હતા, આક્ષેપો કર્યા હતા. જોકે વિવાદ દરમિયાન વિજયગીરી બાપુએ ખુલાસા કર્યા હતા અને ત્યાર પછી હવે આપા ગીગા ઓટલાના મહંત નરેન્દ્ર બાપુ એટલે કે રાજકોટના નરેન્દ્ર સોલંકી છે પણ મેદાનમાં આવી ગયા છે અને ફરીથી એ જ મુદ્દાઓને લઈને તેઓ સામે આવ્યા છે અને મીડિયા સામે તેમણે કેટલાક મોટા મોટા દાવાઓ કર્યા છે, પોતાની પાસે પુરાવા હોવાના પણ દાવા કર્યા છે અને આજે વિજયગીરી બાપુ અને ગીતાબેન છે એમના વિશે પણ તેમણે કેટલીક ચોંકાવનારી વાતો કરી છે. સાંભળીએ કે તેમણે શું કહ્યું. ગીતાબેનનો જે ફોટો છે ને, આ ફોટા ઉપરથી તમે લોકો નક્કી કરી લો. આ ઉગતા સૂર્યનો ફોટો છે. એમના હાવ ભાવ અને મોઢું આ રૂમની અંદરથી બહાર આવી અને આ જે બેઠા છે ને, આ બારી દેખાય ને, આ બાજુની બારી, ઈ બાજુની જે બારી છે ઈ એક રૂમ અને એક આ બાજુ ઈ વિજય બાપુનો રૂમ છે. આ ફોટો મોટાબેન ગીતાબેનનો સવારમાં ઉઠી અને બહાર આવીને બેસી ગયા છે. કદાચ મને એવું લાગે છે કે આપણે ઓલી મોર્નિંગ વોક કી કે શું કહે ઈ હજી આવી નથી. એટલે આ અમારા બેન શ્રી ગીતાબેન નો બધા પુરાવા બહુ કરતા હોય છે. ઈ કે ગીતાબેન એના ભલામણ આ પગથિયા રૂમની બહાર બેઠા છે. હવે આથી મોટો પુરાવો શું જોઈએ? જે દિવસે તમે નરેન્દ્રભાઈ રાઠોડને પૂછ્યું કે નરેન્દ્રભાઈ રાઠોડ ને એવું કઈ વાત કરી મેં સાંભળી હતી કે હું 15-20 વર્ષથી જાતો અને પછી એક વખત ગીતાબેનને રૂમની અંદરથી બહાર આવતા જોયા એટલે હું બંધ થઈ. એટલે તમે એવું પૂછ્યું રૂમની અંદર તમે જઈને પૂછો રૂમની અંદર શું એ અમારે પૂછવાની જરૂર નથી. નેક્સ્ટ હવે આ પણ કદાચ ગીતાબેન છે એવું લાગે છે. ના છે 100%. આ છે ભાઈ ગીતાબેન? હા ઈ છે ને. આ પ્રેસ મીડિયાની જરૂર છે મારે ભાઈ. આ જો બીજા ગીતાબેન ઈ આ ઈ છે હરકી રીતે જો. હવે આ ગીતાબેને મેજી મુજી બાપુને એવું આપે છે, બાપુ એને હું આપે ખબર નથી. આ નક્કી મારે નથી કરવાનું. આ બધા સવાલ જવાબો એમને પૂછજો. આ લાઈવ છે, તમે ફોટા પણ પાડી લેજો બધાય. હવે આ મને ખબર નથી ગીતાબેન આટલા બધા ખુશ કેમ થઈ ગયા છે, વિજય ભગત કેમ ખુશાલ છે અને આમ નીચે હાથથી શું કરે છે બે જણા ઈ મને ખબર નથી. તમે લોકો જોજો ભાઈ, નિરીક્ષણ કરજો. મને છે ચશ્માનો નંબર છે. જોઈ ગયું ભાઈ? નેક્સ્ટ. ઓહો, આ પણ ગીતાબેન છે. આ તો સોનાથી મટેલા હોય એવું લાગે છે. ક્લિયર નથી દેખાતું. હાથમાં કઈ છે ભાઈ? ગળામાં કઈ છે? હાર છે, ચૂડલા છે, બંગડીઓ છે. આ સોનાથી મટેલા ગીતાબેન છે. આ અમને ખબર નથી પણ આ પૈસા ક્યાંથી આવે છે ને ઈ ગીતાબેનને પૂછજો તમે. ગીતાબેનને કેટલા વીઘા ખેતીવાડી છે અથવા તો કેટલો પોતે બિઝનેસ કરે છે તમે લોકો બધા પૂછજો.
અને લાઈવમાં જે લોકો જોડાણા હશે, અમારે ભાવેશભાઈ જોડાણા હશે, બીજા ઘણા લોકો જોડાણા હશે, ઈ પુરાવા આ પુરાવા ભાઈ, અને જેટલી દેવી હોય એટલી દેજો. એની પાસે જે હોય ને ઈ અમાર સામજી બાપુ કહેતા, તો ગાળો દે ને ઈ કે ભાઈ જેની પાસે જે હોય ઈ દે. અંધ ભક્તોને આ નથી આવતું, હજી આ લોકોને વાત દેખાડું હમણાં. ઉભા ન થઈ જતા હો, કોઈ ઉભા ન થઈ જતા. તમે મહેરબાની કરી વિનંતી કરું કે કોઈ ઉભા ન થઈ જતા. આ જોયા પછી ચાલો ભાઈ નેક્સ્ટ. ભાઈ ભલે ને અત્યારે ક્યાં બોલે આ જે કોણ રાત આવે છે શ્રુતિના હાલવા દિયો ના કોઈ પણ વીઆઈપી સ્ટેજ ઉપર કિતાબે રોજ કયા અચ્છા હું માથે પોકીનું કઈ છે તો લેગા નથી. હાલે મારા ભાઈ છે, બરાબર. ઓલા માથે પોકી. ચાલો નેક્સ્ટ. તમે બધાએ આની પહેલાનો પણ એક વિડિયો જોયો હશે કદાચ. ગીતાબેન માથે પોથી લઈ અને બિલેશ્વર હાઈ. ચાલો હવે એમાં જઈએ. હવે આ વિજય ભગત છે. આની અંદર શું પીવે છે એ મને ખબર નથી. ગાંજો પીવે છે, ચરસ પીવે છે, સિગરેટ પીવે છે, પણ તમને બધાને કદાચ એવું લાગતું હશે કે વિજય ભગત દમ પે દમ, દમ મારો દમ બીત જાય ગમ, દમ મારો દમ બીત જાય ગમ. પાછેરામાં પૂરી છે, પાછેરામાં પૂરી. 3 મહિનાથી કદું આની મારા વધતો તો કેદીના સોજાના વાહે કોણ, વાહે આ તમારા ભાઈ. અને એને મને કીધું હતું કે તમે વાહે હોય એવું લાગે છે. મેં કીધું તો આજથી તમે નક્કી કરી લો હું તમારી વાહે છું. અને સાહેબ આબા ગીતાની સાક્ષી આ 3 મહિનામાં ભેગે ભેગેલો થઈ ગયો. ખાલી 3 મહિનામાં. અને આ હજી કાંઈ નથી. ગીતાબેન ક્યાં છે, આગળ પાછળ કોણ ગયું છે, ક્યાં રોકાણા છે, ક્યાં ફાર્મમાં રોકાણા છે, શું કર્યું છે, કોની સાથે કર્યું છે. વિજય ભગત એક નથી, અનેક છે. એક પછી એક સંપૂર્ણ વસ્તુઓ ઉજાગર કરવામાં આવશે. એટલે આપ સૌને પણ જે કઈ આટલું દીધું છે એમાં ચલાવતો ભગવાનના પોરમાં પૂરી જતા નહીં, પાછા કાપલાઓ નવું. તો આ રીતે હવે સત્તાધારનો વિવાદ છે ફરી ચર્ચામાં આવ્યો છે, કારણ કે આપા ગીગા ઓટલાના મહંત નરેન્દ્ર બાપુએ મીડિયા સામે કેટલીક ચોંકાવનારી વાતો કરી છે અને કેટલાક મોટા દાવાઓ કર્યા છે. આ જે દાવાઓ છે નરેન્દ્ર બાપુના દાવાઓ, એના વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.